હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષાના આઈએમપી. એટલે કે આપણે લાસ્ટ મિનિટ રિવિઝન કરવાના છીએ અને આપણો આઈએમપી નો પાર્ટ 4 છે. તમે આગળના 3 પાર્ટ નો જોયા હોય તો આ પાર્ટ જોઈ અને પછી તમે જોઈ શકો છો. આપણે પાર્ટ 1 ની અંદર 10 ક્વેશ્ચન કર્યા હતા, પાર્ટ 2 ની અંદર બીજા 5 કર્યા હતા, પાર્ટ 3 ની અંદર પણ 5 કર્યા હતા. ચોથા પાર્ટની અંદર 5 ક્વેશ્ચન કરીશું અને આના પછીનો 5મો પાર્ટ આવશે તો તેમાં આપણે 5 ક્વેશ્ચન કરીશું. એટલે મારા તરફથી તમને કુલ 30 ક્વેશ્ચન કરાવવામાં આવેલા છે અને લગભગ એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના સૌથી વધારે છે. તો ચોક્કસથી તમામ પાર્ટ તમારે જોઈ લેવાના છે અને વ્યવસ્થિત રીતના પાકા કરી લેવાના છે. તો ચાલો ફટાફટ આપણે જોઈએ ક્વેશ્ચન્સ, પરંતુ એમની પહેલા તમારે વિડીયોને સરસ રીતના લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બીજા કયા વિડીયોઝ તમારે જોતા છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો ચાલો જોઈએ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તો જુઓ, હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. તો આ કાવ્ય પંક્તિને આપણે સમજાવવાની છે કે આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે અથવા તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર હોય. એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે માં આલિંગનમાં લે ત્યારે જે હૂંફ મળે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના હૂંફની અનુભૂતિ થતી નથી. બરોબર, માતાનું હૂંફ છે એની કમ્પેરિઝન થાય નહીં. ડન. ચાલો એના પછીનો, બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં આલેખો. આ ક્વેશ્ચન છે તેનો જવાબ થોડોક વધારે મોટો રાખેલો છે, પરંતુ તમારે આટલો મોટો ન લખો તો થોડું ઘણું આમાંથી ભૂલાઈ જાય કપાઈ જાય તો એ ચાલે. એટલા માટે મેં થોડોક મોટો ક્વેશ્ચનનો આન્સર રાખેલો છે. તો જુઓ, એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો. આપણે જે પાઠમાં સમજેલા છે તે ડિટેલ લખવાની છે. એક સારું કામ કર્યું હતું બાબુએ, એના કારણે તેમને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો અને ત્યાં બે દેવદૂત બાબુને ફૂલની જેમ ઉચકી અને આકાશમાં ઉડવા લાગ્યા. બે દેવદૂત આવ્યા, બાબુને ફૂલની જેમ ઉચકી લીધો અને આકાશમાં તેઓ ઉડવા લાગ્યા હતા. બાબુ તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરે. એક ડાબી બાજુ દેવદૂત, એક જમણી બાજુ દેવદૂત, બંનેની સામે બાબુ છે તે ટગર ટગર જોયા કરતો. બાબુએ કહ્યું કે આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે કહ્યું કે સ્વર્ગમાં ટાઢાબોર વાદળમાંથી સરર સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા રહ્યા અને બાબુને 2-4 છીકો ત્યાં આવી ગયો. બાબુ એટલો ઊંચે કોઈ દિવસ નતો ગયો, 2-4 છીકો આવી ગઈ. બાબુને સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાત ભાતના ફૂલો હતા, ફુવારા હતા. બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો. બાબુ સ્વર્ગમાં પહોંચી ગયો. જો પહેલી વસ્તુ આપણે શું લખી, બહુ સહેલું જ છે. પહેલી વસ્તુ શું લખી કે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો, બે દેવદૂતો આવ્યા, ફૂલની જેમ ઉચકી અને બાબુને સ્વર્ગમાં લઈ ગયા. બરોબર, બાબુ બે દેવદૂતો સામે ડાબા જમણું જોતો રહ્યો. બરોબર, અને પછી બાબુને આ વાદળની ઉપર ગયો એટલે બાબુને છીંક આવી. હવે બાબુ સ્વર્ગના બગીચા, હવે સ્વર્ગમાં પહોંચી ગયો છે. પછી એની વાત તો કે બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. બગીચામાં શું હોય? ફૂલો હોય. તો ત્યાં તેમને ભાત ભાતના ફૂલો જોયા હતા, ફુવારા હતા. ત્યાં બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો. આગળ જોઈએ, ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. અપ્સરાઓ નાચગાન કરતી હતી અને બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોયો ઇન્દ્ર રાજાએ એટલે નાચગાન થઈ ગયા બંધ. શું કામ? તો કે બાબુને જોઈને ઇન્દ્ર રાજાએ આશ્ચર્યથી બોલ્યા કે આવો બાબુરાજ. બરોબર, માન આપ્યું, આવો બાબુરાજ કહી અને પ્રેમથી ભેટ્યા. કોણ? તો કે ઇન્દ્ર રાજા. કોને? તો કે બાબુને. અને બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા હતા. ઇન્દ્ર રાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું. ઇન્દ્ર રાજાએ કે હવે પાછા નાચગાન શરૂ કરો. મારી વેણીમાં 4 ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ, ગીત મીઠી હલકથી. આમ દેવલો સ્વર્ગમાં જઈ અને દેવાંશી થઈ ગયેલો અને તે રૂપના અંબાર જેવો દેવલો હતો. બરોબર, ઈશ્વરી સ્વર્ગમાં જઈ અને દેવાંશી અપ્સરા થઈ ગયો હતો અને તે રૂપના અંબાર જેવો હતો અને દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગતી હતી. અને નાચગાન પત્યા બાદ બાબુને ઇન્દ્ર રાજા જમવા લઈ ગયા. 32 જાતના પકવાન જમાડ્યા બાદ બંગલા પાન ખવડાવ્યું
અને ત્યારબાદ બાબુને થોડો આરામ કરાવ્યા બાદ તેને પૃથ્વી લોકમાં પાછો મોકલી આપવામાં આવ્યો કે હવે ભાઈ તું જા. મોકલી આપવામાં આવ્યો અને આમ બાબુએ એક દિવસ સ્વર્ગનો લાહવો લીધો. એક દિવસ બાબુ છે તે સ્વર્ગમાં ગયો. એક દિવસનો બાબુએ સ્વર્ગનો લાહવો લીધો. ચાલો હવે કાવ્ય પંક્તિ આવે છે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. અંધાણ મેલ્યા ત્યાં કરવા કંસાર, એમાં ઓરી લીધો મેં સંસાર, હરી બોલ્યા અરે બાવરી. શું બોલ્યા હરી? અરે બાવરી. તો જોઈએ, હરિ મિલનના આ મંગલમય અવસરે સુકન રૂપે ગોપી કંસાર રાંધવા મૂકે છે અને અચાનક હરિ સપનામાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે. ખૂબ મંગલમય અવસર બને છે. શું કામ? તો કે હરિ છે, ભગવાન છે, ઈશ્વર છે, તે સપનામાં આવ્યા છે એટલા માટે. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બની અને ગોપી બાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર વરી દે છે. અને આ જોઈને હરિ બોલે છે અરે બાવરી. શું બોલે છે? કે અરે બાવરી. ચાલો, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલી પડી તે લખવાનો છે અને આ ક્વેશ્ચન ખાસ તમારે પાકો કરી લેવો જોઈએ. પર્વતારોહણ વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો. જો અરુણિમા છે એ પર્વત ચડવા ગઈ હતી, એનો કૃત્રિમ પગ હતો એ વારંવાર ખસી જતો હતો. બરોબર. અને ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઈ ગયો હતો. તો તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા નહીં. એનું શરીરનું વજન છે એના પગ ઉઠાવી શકતા નહોતા. ઓક્સિજન પણ પૂરું થઈ ગયું હતું. એવરેસ્ટ ચડતા હોય, બહુ ઊંચાઈએ જાવ તો ઓક્સિજન ત્યાં ઓછું હોય એટલા માટે ઓક્સિજનના બાટલા લઈ જતા હોય છે. વ્યક્તિ શરીરની નહીં મનથી વિકલાંગ બને છે, એના પર વિજય મેળવવાનો હોય છે અને આ સંકલ્પ સાથે તેને પાછું વળીને જોયું નહીં અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ. કોણ? તો કે અરુણિમા. આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ ન હતો. પાછા ફરતા હતા તો ઓક્સિજન હતો જ નહીં. ઓક્સિજન રહ્યો જ ન હતો. તો ત્યાં એને એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો. એક બ્રિટિશ પર્વતારોહક જતા હતા અને એની તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો કારણ કે એની પાસે એક્સ્ટ્રા ઓક્સિજનનો બાટલો હશે અને તેનું જીવ બચી ગયું. અને અરુણિમાનું જીવ આ બ્રિટિશ પર્વતારોહકને હિસાબે બચી ગયું. તેમને હેલ્પ કરી એટલે બચી ગયેલું. તો આની સાથે સાથે સરસ મજાના આપણા આ પાર્ટના પણ ક્વેશ્ચન આન્સર પૂરા થાય છે. આપણે નેક્સ્ટ 5મો પાર્ટ જોશું અને પછી આપણે જે આઈએમપી નું લાસ્ટ મિનિટ રિવિઝનનો જે સેશન આલે છે તે ગુજરાતી વિષયનું સંપૂર્ણ પૂર્ણ કરીશું. આ વિડીયો જો તમને સારો લાગ્યો છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.